હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને આજે આપણે ફરી મળી રહ્યા છીએ એક બીવોક સુપર હીરોને જેમનું નામ છે જય. જય, તમારું આખું નામ, તમે ક્યાંથી બિલોંગ કરો છો, તમારું બેકગ્રાઉન્ડ થોડું જો તમે કહી શકો તો. માય નેમ ઇઝ જય ભેડા એન્ડ હું કરન્ટલી અત્યારે તો ગોંડલમાં જ છું અને ડેઈલી મારે અપડાઉન કરીને હું આ ડિગ્રી મીન્સ કે બીવોક કોર્સ કમ્પ્લીટ કરું છું. અને અત્યારે જોવા જાઉં તો અત્યારે ટીવાયમાં એન્ડ વ્યવસ્થિત રીતના આખો કોર્સ કેવી રીતના છે એનું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ કરીને અને અત્યારે હું ટીવાયમાં કરન્ટલી પહોંચી ગયો છું. વાવ, ટીવાયમાં તમે પહોંચી ગયા છો. તમે કઈ સ્કૂલમાં ભણ્યા હતા? હા, હું ગોંડલમાં જ આપણે તન્ના સ્કૂલ, શ્રી એમ એલ તન્ના સ્કૂલ, ત્યાંથી જ હું સ્ટડી આઉટ કરીને અને કેવી રીતના પછી આગળ કરિયર ડિસાઈડ કરું ત્યારે મેં ચોઈસ કર્યું હતું. અત્યારે યુટ્યુબમાં સ્ક્રોલ કરતો હતો, વિડીયો કમ્પ્લીટ દેખાણો મને અને ત્યારે જ મેં ડિસાઈડ કર્યું કે નહીં, મારે આ ડિગ્રી કરવી છે કારણ કે આમાં મને એક્સપિરિયન્સ, અર્નિંગ અને હારે એજ્યુકેશન પણ મળે છે. ઓકે, એટલે તમને યુટ્યુબ થી માહિતી મળી. તન્ના સ્કૂલમાં ભણતા, તન્ના સ્કૂલમાં ટ્રસ્ટી અથવા તો એમના કોઈ શિક્ષકો, તમારા એચઓડી કે જેમણે તમને ગાઈડ કર્યા હોય કે મેન્ટરિંગ આપ્યું હોય, એવું કોણ? ત્યાં તો અમારે એચઓડી સર હતા અમારે 12થમાં, અકબરી સર. ત્યારે એમને બી અમને ગાઈડ કર્યું કે આવી રીતના બીવોક કોર્સ છે. અને મધુ સર હતા કે જેમને અમારા પ્રિન્સિપલ હતા અને એને એક બેસ્ટ મધુસૂદન તન્ના સર, એ ટ્રસ્ટી છે આઈ ગેસ. ઓકે. અને એને કેવી રીતના આખું ટૂંકમાં આગળ વધવું મીન્સ કે કરિયર લાઈન કેવી બેસ્ટ ચોઈસ કરવી ફ્યુચર ટાઈમમાં, એને આ કોર્સ કીધો. ત્યારે કોર્સમાં મેં ડિસાઈડ કર્યું કે નહીં, આ રેડી છે, એટલે આ કોર્સ મેં ચોઈસ કર્યો પછી. ઓકે. અને મોટિવેટ પણ એટલો કર્યો કે નહીં, આ કોર્સ થી ઘણું આગળ ટૂંકમાં મીન્સ કે આપણે એક ગુડ વે તરફ આપણે ફ્યુચર ટાઈમમાં ઇમ્પ્લિમેન્ટેબલ છે કે કેવી રીતના કરવું. ઓકે ઓકે. સો a big thank you to તન્ના સર, મધુસૂદન સર કે જે હંમેશા સપોર્ટ કરે છે. મેં ઘણા બધા સેમિનાર્સ પણ તન્ના સ્કૂલમાં લીધેલા છે કરિયર ગાઈડન્સના. અકબરી સર પણ સારા એવા મિત્ર છે. મને એ કહો કે તમે 11-12 ઇંગ્લિશ મીડિયમમાં કર્યું કે ગુજરાતી મીડિયમમાં કર્યું? મેં અત્યારે 11-12 અને પહેલેથી લઈને હું ગુજરાતી મીડિયમમાં અને કોલેજ ટૂંકમાં આ કોર્સ આખો ઇંગ્લિશ મીડિયમમાં. એટલે બીવોક તો કોઈ એકાદ જગ્યાને બાદ કરતા બધી જગ્યાએ ઇંગ્લિશ મીડિયમમાં જ ચાલતો હોય છે. કેટલું ડિફિકલ્ટ રહ્યું તમારા માટે? ગોંડલ જેવું નાનું શહેર છે એટલે આપણે આમ દેશી ગુજરાતી જ બોલતા હોઈએ અને પછી ગુજરાતી મીડિયમમાં તમે ભણ્યા અને પછી પાછા ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્ઝિશન થયું, તો કેટલી તકલીફો પડી? હા, સૌ પ્રથમ તો પેલા જો મારે બેઝિકલી જે મારા વર્ડ્સ હતા, વોકેબ્યુલરી હતી, એ ટૂંકમાં સાવ નબળી હતી. અને અહીંયા આવ્યો ત્યાં પછી અમારે કોમલ મેમ હતા, ત્યારે ઈ બેચમાં હું, કોમલ ગુમનાની મેડમ, ઇંગ્લિશના આપણા ફેકલ્ટી હતા. એટલે એમને મને ગાઈડ કર્યું કે આ એપ છે, 2 એપ એને ડાઉનલોડ કરાવડાવી અને એમાંથી હું ડેઈલી રીડ આઉટ કરતો અને એમને બુક બી આપી હતી વોકેબ્યુલરીની. એટલે એમાંથી બી હું કેવી રીતના વાક્ય જોડવા, કેવી રીતના શબ્દ ભંડોળ છે, એવું બધું ક્લિયર કરાવડાવ્યું હતું મેડમ. તે પછી આખું વ્યવસ્થિત કેમ ઇંગ્લિશમાં બોલવું એ પણ એમને SLR નો અમારે છે ને સેમિનાર હતો, એટલે એમાં બી જોઈન થયો હતો. ઓકે. એટલે હજી કદાચ તમને સ્પીકિંગમાં તો તકલીફ પડતી હોય એવું લાગે છે, પણ લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ આ 3 વસ્તુ છે સ્પેશિયલી બીકોઝ એક્ઝામ્સ તમારે બધી ઇંગ્લિશમાં દેવાની છે. એક્ઝામ્સ તો એમાં કઈ હવે પ્રોબ્લેમ આવે છે કે વાંધો નથી આવતો? ના, એ તો પહેલા જ સેમેસ્ટર થી વ્યવસ્થિત થઈ ગયું કારણ કે ગમે એ સ્ટુડન્ટને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું એટલે એ તો ઇંગ્લિશમાં ઇમ્પોસિબલ જ છે. બટ જો એની રીતના કેવી રીતના આખું પહેલા જ સેમેસ્ટરથી વ્યવસ્થિત આખું શબ્દ ભંડોળ કરી નાખે તો મે બી પહેલા સેમેસ્ટરમાં વધારે થોડી મહેનત કરવી પડે પણ પછી વાંધો ના આવે. પછી ટૂંકમાં આખું ક્લિયર થઈ જાય કે નહીં, ઈ એક્ઝામ પેટર્નમાં લખવું, કેવી રીતના લખવું, એ ટોટલી એમાં ખ્યાલ આવી જાય. તમે ક્યાં ક્યાં ઇન્ટર્નશિપ્સ કરી બીવોક દરમિયાન? બીવોક દરમિયાન મેં સૌપ્રથમ 1.5 year હોન્ડા કંપનીમાં હતો. હું ત્યાં ગોંડલ જ, હોન્ડા યોગી હોન્ડા કંપનીમાં. અને 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે હોન્ડાનો? ત્યાં 2 વ્હીલર હોન્ડા 2 વ્હીલર્સમાં. ઓકે.
અને અત્યારે કરન્ટલી હું મારે ટીવાય પછી એજ્યુકેશન ફિલ્ડ એકેડેમિક્સમાં મારે આગળ વધવું છે. એટલે એના માટે મેં અત્યારે ગંગોત્રી સ્કૂલમાં મેં ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યું. ત્યાં 3 ટાઈમ્સ ઓફ ઇન્ટરવ્યૂ હતું કે કેવી રીતના ફર્સ્ટ બેઝિક ઇન્ટરવ્યૂ, પછી ડેમો લેક્ચર્સ હતા ડ્રો અને આર્ટના, અને ડિઝાઇનિંગ હતું, પ્લસ કેવી રીતના પછી તો સ્કિલ ઉપર આધાર. પણ ત્યારે મને એમ થયું કે નહીં, આ કોર્સ મેં લીધો ત્યારે સૌથી નાની એજમાં તે ટીચર હું ત્યાં છું. એટલે એને એમ કીધું કે કેવી રીતના આખું આગળ વધ્યો હતું. એટલે આ બેસ્ટ ડિગ્રી કહેવાય, કારણ કે ઓમ જોવા જોઈએ તો હારે અર્નિંગ થઈ, અને પ્લસ મારે અત્યારે ફી બેકગ્રાઉન્ડ મારે પહેલા સેમેસ્ટરથી કમ્પ્લીટ થતી ગઈ. ઓકે. હોન્ડા તમે જ્યારે 2 વ્હીલર જોઈન કર્યું ત્યારે તમારું સ્ટાઇપન્ડ શું હતું? ત્યારે મારું સ્ટાઇપન્ડ 4000 હતું. અત્યારે હું તમને સ્ટાઇપન્ડ પૂછી શકું, પણ હું પૂછીશ નહીં કારણ કે તમે ટીચર તરીકે કામ કરો છો. સો આઈ શુડ નોટ, બીકોઝ વી આર ઇન ટુ એજ્યુકેશન, તો એ આપણે ના ડિસ્ક્લોઝ કરવું જોઈએ. બટ છતાંય તમે શિક્ષક તરીકે કામ કરો છો, સો ડુ યુ વોન્ટ ટુ પરસ્યુ બીએડ આફ્ટર બીવોક એઝ વેલ? બીએડ કરવું છે કે પછી અત્યારે ખાલી ટીચિંગ તો અલગ છે પણ તમારે મેનેજમેન્ટ સાઈડ વધારે જવું છે? હા, અત્યારે બેઝિકલી મારે બીએડમાં બી આગળ વધવું છે, કારણ કે બીએડમાંથી એક વસ્તુ જાણવા મળે કે આખા સ્ટુડન્ટ્સના ફંડામેન્ટલ શું છે, કેવી રીતના આગળ વધવું, એ બધું એમાં આપણને કહેવાય. એટલે કેવી રીતના બીએડ કરવું એ પણ સાઈડમાં આપણે એક્સટર્નલ તરીકે, કારણ કે નવી શિક્ષણ નીતિ આવે છે એટલે આવી ગઈ છે એટલે બીવોક ના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સ્પેશિયલી તમે સ્કૂલમાં ભણો છો, બહુ યુનિક કેસ છે. લગભગ મેં અત્યાર સુધીમાં બીવોકમાં આવ્યા હોય એવા હાર્ડલી અત્યાર સુધીમાં કદાચ 2,500-3,000 વિદ્યાર્થીઓ આવ્યા હશે. ઘણા બધા એલ્યુમનાઇઝ પાસ આઉટ થઈ ગયા છે બીવોક. હાર્ડલી 2 કે 3 લોકો એવા જોયા છે કે જે શિક્ષણ ક્ષેત્રે ગયા હોય. આઈ એમ ટોકિંગ અબાઉટ ટીચિંગ. એજ્યુકેશન મેનેજમેન્ટમાં તો દ્રોણા ફાઉન્ડેશન સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરે છે, પણ સ્પેસિફિકલી કોઈ ટીચર કે પ્રોફેસર બનવાની તૈયારી કરતું હોય એવા હાર્ડલી બહુ ઓછા વિદ્યાર્થીઓ જોવા મળે છે. 1-2 વિદ્યાર્થીઓ છે જે બીએડ પણ પરસ્યુ કર્યું છે અને આગળ જાય છે. પણ મારે આ બીજા વિદ્યાર્થીઓને કેવું છે કે જો તમારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે તો કારણ કે નવી શિક્ષણ નીતિ આવી છે એટલે બીવોકના વિદ્યાર્થીઓને વોકેશનલ બેકગ્રાઉન્ડ છે, અને હવે 6ઠ્ઠા ધોરણથી વોકેશનલ એજ્યુકેશન છે એ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે સ્કૂલ્સમાં. તો જો તમે બીએડ કરો વોકેશનલ ક્ષેત્રમાં, વોકેશનલ સબ્જેક્ટ્સમાં, તો આગળ બહુ બધો સ્કોપ તમારી પાસે છે. એ ઉપરાંત તમે જેમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે એ સ્પેશિયલાઇઝેશનના ક્ષેત્રમાં, ફોર એક્ઝામ્પલ કોમર્સના સ્ટુડન્ટ હોય કે તમે બેન્કિંગ ફાઇનાન્સ સાથે મેનેજમેન્ટ સાથે કર્યું હોય તો એમાં પણ આગળ તમે એ વિષયો પણ ભણાવી શકો ને બીએડ કરી શકો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જો વોકેશનલ ક્ષેત્રે તમે બીએડ કરો તો આગળના ક્ષેત્રમાં, આગળના ભવિષ્યમાં બહુ ઓપોર્ચ્યુનિટી વધવાની છે. એક કારણ એ પણ છે કે તમારા જેવા બહુ ઓછા વિદ્યાર્થીઓ હશે કે જેણે બીવોક કર્યું છે અથવા તો કોઈ વોકેશનલ ડિગ્રી કરી છે, કારણ કે અત્યારે વોકેશનલ ડિગ્રીના નામે આખા ઇન્ડિયામાં એક જ ડિગ્રી છે, ધેટ ઇઝ બીવોક. રાઈટ. એટલે વોકેશનલ ડિગ્રી કરી હોય ને પાછું બીએડ કર્યું હોય એવા તો હાર્ડલી આખા ઇન્ડિયામાં બહુ ઓછા લોકો હશે. તો વોકેશનલ ટીચર તરીકે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે. ફેર ઇનફ. તમે અત્યારે જે ગંગોત્રી સ્કૂલમાં છો ત્યાં પણ આઈ ગેસ ટ્રસ્ટી તરીકે સંદીપ સર છે, એન્ડ હી ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ પર્સન. એમની ખુદની લાઈફની સ્ટોરી છે, સ્ટ્રગલ છે, અને જે રીતે શિક્ષણ ક્ષેત્રે આગળ આવ્યા છે. પછી હમણાં એમણે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની પણ સ્થાપના કરી ગોંડલમાં, અને ગોંડલ ક્ષેત્રે એ જગ્યાએ આવડું મોટું કામ આપવું મોટી વસ્તુ છે. તો તમે સંદીપ સરને ક્યારે મળો, તમને કઈ ગાઈડન્સ મળે એમના તરફથી, મેન્ટરિંગ મળે કે બહુ ઓછું મળવાનું થાય? બેઝિકલી કઈક આમ ફક્ત ને ફક્ત ઓલા ફંક્શન ને એવું ક્રિએટ થતું હોય ને ત્યારે અમારે મીટિંગ થતી હોય, અને બેઝિકલી મળે તો ખરા જ, બધા શિક્ષકો છે, બધું જ વ્યવસ્થિત રીતના. અને સરનું અને કિરણ મેમ છે, અમારે ઈ સર છે ને આઈ થિંક ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે, અને અમારે કિરણ મેમ આવે. ઓકે. એવી પ્રિન્સિપલ કિરણ મેમ છે. ઓકે. ગંગોત્રી સ્કૂલમાં તમારા ઉપર કઈ બાબતોની જવાબદારીઓ છે? બેઝિકલી જોવા જાવ તો અત્યારે તો મારે ઓનલી ફોર ટીચિંગ, મીન્સ કે આર્ટ ટીચર, ડિઝાઇનિંગ ટીચર, એવા કેવી રીતના સ્ટુડન્ટને બિલ્ડઅપ કરવા વોકેશનલી રીતે.
એ બધું એમાં મારે મેન્શન કરવાનું. અને કેવી રીતના પેપર ચેકિંગ કરવા, ફ્રી હોય ત્યારે પેપર ચેકિંગ હોય, પછી અધર વર્ક. અત્યારે જોવા જઈ તો અત્યારે મારે હમણાં ફંક્શન બી છે કાર્નિવલ, એટલે અત્યારે કાર્નિવલ ની તૈયારી બી ચાલુ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ પણ કરવાનું થાય. ઓકે, શા માટે આર્ટ ટીચર કે ડિઝાઇનિંગ? હું જ્યાં સુધી માનું છું બીવોક ડિઝાઇનિંગ તો તમે કર્યું નથી, તો ડિઝાઇનિંગ ક્ષેત્રે તમને શું અનુભવ છે કે જેથી કરીને તમને એવું થયું કે મારે ત્યાં ડિઝાઇનિંગમાં કે આર્ટમાં જવું છે શિક્ષક તરીકે? ડિઝાઇન અને આર્ટમાં સર ટીચર્સ મે બી, કારણ કે એ એક ગોડ ગિફ્ટ તરીકે પણ વખણાય છે કે આર્ટ ટીચર. કારણ કે આર્ટ ઘણા શિક્ષકો શીખડાવે છે પણ સ્ટુડન્ટને મગજમાં ન બેસે, કારણ કે એ કરતા હોય તો ટીચર જ, પણ સ્ટુડન્ટ તો પ્રેક્ટિસ આઉટ કરી નથી શકતા. એટલે એ મારે કેવી રીતના સ્ટુડન્ટને શીખડાવવું, એટલે એ આર્ટ કેવી રીતના એમને પ્રોવાઈડ કરું, એ મારા માટે અત્યાર સુધીમાં બેસ્ટમાં ગણાય છે. ઓકે, એટલે તમને કઈ એવો શોખ હતો? મારું પૂછવાનું કારણ એ કે તમને કઈ એવો શોખ હતો કે મારે આગળ જઈને આર્ટમાં કે ડિઝાઇનિંગમાં વધવું છે, અથવા તો તમે કોઈ પેઇન્ટિંગમાં અને આર્ટમાં પહેલાથી સારા હતા? બીવોક પરસ્યુ કરવાનું શરૂ કર્યું એ પહેલાથી પણ? હા સર, યસ. એટલે શું તમે અત્યાર સુધીમાં આર્ટમાં તમે શું કરતા તમારી હોબી માટે કે એના માટે? હોબી માટે અત્યારે તો મારે ફેસ સ્કેચિંગ બી હું કરું છું. ફેસ સ્કેચ કેવી રીતના કરવા એ ટોટલી મેં, અને ડિઝાઇનિંગમાં કેવી રીતના આગળ વધું એમાં બી મેં, એટલે ઓમ જોવા જાય તો હું પોર્ટ્રેટ ક્લાસમાં જતો, એટલે ત્યાં અમારે બધા આર્ટિસ્ટ જ બેઠા હોય, એટલે ત્યાંથી પણ મને ઘણી સજેશન મળ્યું. પોર્ટ્રેટ ક્લાસ રાજકોટમાં કે ગોંડલમાં? ગોંડલમાં જ. ગોંડલમાં, વેરી ગુડ. ઓકે, કયા ધોરણના વિદ્યાર્થીઓને તમે ભણાવો છો? એક 1 થી લઈને 4, અત્યારે 1 થી 4 જ છે, પણ ફ્યુચર ટાઈમમાં સર કહેતા હતા કે 8 ધોરણ લગી ભણાવી શકાશે. કેટલું ડિફિકલ્ટ હોય 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવું અને એમની પાસેથી કામ કરાવડાવવું? આ હું તમને એટલા માટે પૂછું છું, પોરબંદરની પાસે એક ગામડું છે ગોરાણા કરીને, ત્યાં એક સ્કૂલ છે. ત્યાં મને કહેવામાં આવ્યું કે તમે અહીંયા થોડો સમય સેવા આપો તો વધારે સારું. મેં એવું બહુ વર્ષો પહેલા 2016-17માં જ્યારે બીવોક કોલેજની જે શરૂઆત થઈ હતી એવું નક્કી કર્યું કે દર બુધવારે હું ત્યાં જઈશ. અને પ્રાઇમરી સ્કૂલ હતી, એટલે પ્રાઇમરી સ્કૂલમાં હું ત્યાં વિદ્યાર્થીઓને સેવા આપીશ. પણ બહુ ડિફિકલ્ટ છે. નાના છોકરાઓને તમે એમ કહો કામ કરવાનું, અને મારો તો પહેલો એક્સપિરિયન્સ હતો, એટલે મોટા છોકરાઓ હોય તો મને ખીજાઈ શકો, કહી શકો ભાઈ આવું નથી કરવાનું, ક્લાસની બહાર કાઢી શકો. નાના છોકરાઓને કહો આ નથી કરવાનું, રોવા માંડે, તો તમે એને કઈ રીતે શીખવાડી શકો? હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. એટલે વોટ આઈ બિલીવ ઇઝ કે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા કે 11-12માં ભણાવવા એ બહુ સહેલું છે કમ્પેર્ડ ટુ પ્રાઇમરી ના વિદ્યાર્થીઓને ભણાવવું. તો હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ? શું પ્રોબ્લેમ્સ આવતા હોય તમને? હર્ડલ્સમાં તો પેલા જોવા જાવ ને તો ઈ લોકો, એટલે મીન્સ કે હાવ ફ્રેશર જ સ્ટડીમાં, તો મારે એમને કલર્સનું પેલા બેઝિક નોલેજ, એટલે હું એમની પાસે હે ને કલર્સ કેવી રીતના મિક્સિંગ થાય હું લાઈવ જ કરાવડાવું એને, વોકેશનલી જ. એટલે એ કેવી રીતના ઈઝી, એટલે બધાનું ધ્યાન એટ્રેક્ટ મારી તરફ થાય. એટ્રેક્ટ ધ્યાન થાય ને તે પછી જ એ લોકો કેવી રીતના શીખવું ને એમાં વધારે એક્સપિરિયન્સમાં ફ્રેશર હોય એવું સાંભળ્યું. તમારા મોઢે પહેલી વાર એવું સાંભળ્યું સ્ટડીમાં ફ્રેશર કોઈ હોય, પહેલી વાર સ્ટડી કરતા હોય, એટલે તમે એને સમજાવો, પણ એનું અટેન્શન કેવી રીતે ગ્રેબ કરો? જે તમે કીધું મિક્સિંગ ને કરો, તો તમે ટેબલ ઉપર ક્યાંય કરતા હોય, હાઉ ડુ યુ લાઈક ગ્રેબ ધેટ અટેન્શન? નાના છોકરાઓનું 5 વર્ષનો છોકરો છે, 7 વર્ષનો છોકરો છે, એનું અટેન્શન ગ્રેબ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો હાઉ ડુ યુ ડુ ઇટ? એમાં સર્કલમાં બેસાડું. ઘણી અમારે પ્લે હાઉસનું ગ્રાઉન્ડ છે કે જ્યાં બેન્ચીસ ને એવું બધું રાખેલું હોય, એટલે હું વચ્ચે રહું અને બધાને બેસાડીને પછી કલર મિક્સિંગ એને લાઈવ જ એક્ઝામ્પલમાં બતાડું કે આવી રીતના આમ કરો, એટલે અટેન્શન પેફુલી કરશે બધાય, તો એ ઘણાના માઇન્ડમાં એવું ઇફેક્ટિવ થાય કે નહીં આ હું ટ્રાય કરીશ. એટલે એ ટ્રાય પછી કરવાઈ દઉં, એટલે એ ટ્રાય કરે તો એ કલર્સ બની પણ જાય છે. અને ડિઝાઇનિંગમાં બી એવું કપડા ઉપડા બગાડે નહીં બધું? ના, કપડા એટલે એમ મીન્સ કે આમ જ ટૂંકમાં કેવી રીતના કરાવું, બેન્ચીસ હોય એટલે વાંધો ના આવે. ઓકે, મને એ કહો, હવે થોડો ટફ ક્વેશ્ચન પૂછું તમને. લોકો કોઈ એવું સોસાયટીમાં નથી કે, તો આજકાલ હું જોઉં છું પ્રાઇમરી ટીચર્સની જ્યારે વાત આવે, બીટ અ ગર્લ ઓર અ બોય, તો ઘણીવાર લોકો એમ કે યાર આવું તો શું કામ
કરવું, સ્પેશિયલી યંગસ્ટર જે ઇન્સ્ટાગ્રામ નો જમાનો છે, શો ઓફ નો જમાનો છે, સ્નેપચેટ નો જમાનો છે, જેમાં યંગસ્ટર્સ ને સેલેરી મળે કે ના મળે, અથવા તો જોબ સેટિસ્ફેક્શન મળે કે ના મળે, કંઈક એવી જોબ કરવી છે કે જેના ફ્રેન્ડ્સ ને હાઈફાઈ આમ દેખાડી શકાય, હું તો કંઈક જોરદાર આમ કામ કરું છું ને એવું. એ જમાનામાં ઘણીવાર પ્રાઇમરી શિક્ષકની જોબને ડિગ્રેડેડ વેમાં લેવામાં આવે, જે સદંતર રીતે ખોટું છે. છતાંય તમે આ કારકિર્દી શું કામ ચૂઝ કરી, અથવા તો તમને કોઈ એવું મળ્યું આજ સુધીમાં કે તમને આવું કે યાર આવું શું કરે, સ્પેશિયલી કોઈ બીવોકના જ ફ્રેન્ડ હોય કે કોઈ તમારા જૂના ફ્રેન્ડ્સ હોય એવું કે, તો તમે હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? મને ઘણા એવું કીધું કે પ્રાઇમરી ટીચર કરતા તું આગળ વધ, કઈક કેવી રીતે પ્રાઇમરી ટીચરમાં સર આપણે બેઝિકલી એને સ્ટુડન્ટને કેમ ગાઈડ કરવા વોકેશનલી રીતે અને થિયરિકલ રીતે, એ બંને સ્ટાર્ટિંગ થી જ જો ગ્રોથ થાય તો આગળ જતા એને વાંધા ના પડે. એ સમજાઈ ગયું. આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રોફેશન. આઈ સ્ટ્રોંગલી બિલીવ કે જો મારામાં આવડત હોત તો હું કોલેજ કરતા કિન્ડરગાર્ટન કોલેજ, કારણ કે સોસાયટીને હવે ધીમે ધીમે એની જરૂર છે. ઇન્ડિયામાં અત્યારે તાતી જરૂર એમ્પ્લોયેબિલિટીની પણ છે, પણ લોંગ ટર્મમાં જોઈએ એજ્યુકેશનને સ્ટ્રોંગ કરવું હોય તો કિન્ડરગાર્ટન અને પ્રાઇમરી એજ્યુકેશન બહુ સારું હોવું જોઈએ. અત્યારે જેમનામાં તમે સારા ગુણ લાવી શકો, અત્યારે જેનો સ્વભાવ એટીટ્યુડ છે એ ડેવલપ કરી શકો, તો આવા કોલેજ કાળમાં જે ચેલેન્જીસ એટીટ્યુડની પ્રોફેસર્સે ભોગવવી પડે વિદ્યાર્થીઓ તરફ, એ ના ભોગવવી પડે. બટ છતાંય લાઈક કોઈ ટોન્ટ મારે તમને કે કોઈ, ત્યારે તમને ક્યારે એવું નથી લાગતું કે યાર આ ક્યાં કરી, આના કરતા તો હું પ્રોફેસરશિપ કરી હોત, અથવા તો હાઈસ્કૂલ ટીચર બન્યો હોત, અથવા તો કંઈક બીજું જ બેન્કિંગ ફાઇનાન્સ, તમે હોન્ડામાં પણ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ સેક્ટરમાં કામ કરેલું છે, તો એવું ઓટોમોબાઈલ સેક્ટરમાં કામ કર્યું હોત તો એવું તમને ક્યારે વિચાર નથી આવતો? એટલે લાઈક ટીચર કેવી રીતના, મને સર પહેલેથી જ ટીચિંગમાં બહુ શોખ, અને ટીચિંગ કેવી રીતના કરાવવું એકેડેમિક્સ એરિયામાં જ હું પહેલેથી, અને બેન્કિંગ ફાઇનાન્સનું મારે નોલેજ જોતું હતું કે અમારે પાછી બેન્કિંગ સિચ્યુએશન થોડીક ફિનાન્શિયલ પ્રોબ્લેમ, એટલે બેન્કિંગમાં કેવી રીતનું નોલેજ હોય એ આખું મારે મેળવવું હતું, એટલે મેં BFSI સિલેક્ટ કર્યું. અને ટીચિંગમાં લાઈક કેવી રીતના ગમવું એ મને બહુ ગમ્યું, એટલે ટીચિંગમાં મને બહુ જ શોખ, એટલે ટીચિંગ કેમ કરાવવું એ બી મારી પાસે મેથડ ને એવું બધું, એટલે એમાં પહેલેથી. અને 11th જ્યારે હું હતો સર, ત્યારું ને હું ટીચરમાં, ત્યારથી તમે ટીચિંગ કરો છો. ગ્રેટ. ફાઇનાન્શિયલ સ્ટ્રગલની વાત કરી તમે, તો શું કેટલી ફાઇનાન્શિયલ સ્ટ્રગલ હતી, કઈ રીતે તમે, કારણ કે તમે ગોંડલથી પાછા આવો છો, એટલે અત્યારે તમે ગોંડલથી અપડાઉન કરતા હશો, તો સવારે કેટલા વાગે ઉઠવાનું થાય, કેવી રીતે પહોંચો, પહેલા જ સેમેસ્ટરથી તમને ઇન્ટર્નશિપ મળી હતી કે નહોતી મળી, તો ફાઇનાન્શિયલ સ્ટ્રગલ શું થઈ હતી? એટલે તમે થોડું એ સાઈડ જો કહી શકો, કઈ કઈ વસ્તુઓની સ્ટ્રગલ આજે પણ થાય છે અને પહેલા સેમેસ્ટરથી કરી? પહેલા સેમેસ્ટરમાં કંઈક 2 month બાકી હતા, એટલે ત્યારથી જ ઇન્ટર્નશિપ મને લાગી ગઈ હતી, અને હેમાદ્રી મેમ હતા ત્યારે, એટલે મેં મેમને કીધું મારે અહીંયા, મેં કીધું રાજકોટમાં પ્રિફરેબલ નહીં થાય, મેં તો હું ગોંડલ ઇન્ટર્નશિપ કરું, તો એ કે કાંઈ વાંધો નહીં કે રેડી છે. અને ત્યાં ડોક્યુમેન્ટ્સ ને એ બધું સબમિટ કર્યા, એટલે ત્યાં ઇન્ટરવ્યુમાં, એટલે 2 monthમાં હું ક્લિયર થઈ ગયો. એટલે ફર્સ્ટ સેમેસ્ટરથી જ મારું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એ હતો સર કે કેવી રીતના આગળ વધવું, તો ફેમિલી, અમે અત્યારે જોઈન્ટ ફેમિલી, અને કેવી રીતના આગળ વધવું એ થોડુંક ડિફિકલ્ટ હતું. અને મારે ફર્સ્ટ સેમથી જ ડ્રોઈંગ્સ લઈને મેં મારી ફીઝ ને એ બધું ક્લિયર આઉટ કરેલું હતું. ઓકે, એટલે પહેલા સેમેસ્ટરની શરૂઆતની ફી તો તું પણ ઓફકોર્સ મમ્મી પપ્પાએ ભરવી પડી હશે કે એ પણ નથી ભરવી પડી, કારણ કે તમે 11મા ધોરણથી ટીચિંગ કરતા હતા? હા, એટલે ટીચિંગ તો મેં એક્સપિરિયન્સ મેળવવા માટે 11thમાં, અને 12thમાં અમારે કોવિડ બેચ હતી, એટલે 11thમાં અમારે એક્સપિરિયન્સ જ મેળવ્યો હતો, અને 11thની મને ક્લિયર જ હતું કે મારે આ ડિગ્રીમાં જવું હોય તો મારે થોડોક એક્સપિરિયન્સ આઈ થિંક તો જોશે. પછી તે ગમે એ ફિલ્ડ હોય પણ એક્સપિરિયન્સ તો ઇનફ છે, એમ જોઈ તો ખરા જ. ટ્રુ. એટલે કેવી રીતના તમે ક્વેશ્ચન પૂછો, બીજો ક્વેશ્ચન કે ઓલો બીજો ક્વેશ્ચન એ હતો કે અત્યારની સ્ટ્રગલ શું છે તમારી, કે સવારે તમે કેટલા વાગે ઉઠો, ત્યારે અહીંયા પહોંચો, પાછા ગોંડલ કેટલા વાગે પહોંચો, સ્કૂલનો ટાઈમ શું હોય, ત્યાંથી ઘરે કેવી રીતે પહોંચો, આખી દિનચર્યા તમારી? સવારે 4:30 તો મારે ઉઠવું જ પડે, કારણ કે 4:30 હું ઉઠું
ત્યારે મારે આખું કટઆઉટ ભેગું થાય. 4:30 ઉઠીને પછી મારે 5 વાગ્યા 5:15 સુધીમાં મારે ક્લિયર કરી નાખવાનું. ફ્રેશ થઈ જાઉં, પછી કોસ્ટ્યુમ ને બધું બદલાવી લઉં. તે પછી મારે 5-10 મિનિટ મેડિટેશન ક્લિયર થાય તે પછી મારે મેડિટેશન ખાલી આમ વિડીયોમાં બોલવા માટે કહો છો કે ખરેખર મેડિટેશન? સિરિયસલી. ઓકે, ગ્રેટ. ક્યારથી મેડિટેશન કરો? મેડિટેશન અમારા ગુરુદેવ અમને સાથે આવ્યા હતા તે દિવસથી, એટલે મે બી 5 years. 5 years. ઓકે, ગ્રેટ. શું તમે મેડિટેશન પછી શું કરો? મેડિટેશન પછી 5 to 10 મિનિટ્સ કમ્પ્લીટ થઈ જાય તે પછી અમારું આખું એકેડેમિક્સ નું શેડ્યુલ આવ્યું હોય, એટલે શેડ્યુલ હું ચેક કરી લઉં આપણી દ્રોણ એપ્લિકેશનમાં. તે પછી હું આશાપુરા ચોકડી, અમારે ત્યાં બસ આવે, એટલે ત્યાંથી હું નીકળું એટલે અહીંયા પહોંચતા મારે 7 જેવું તો વાગી જ જાય. ઘરેથી આશાપુરા ચોક સુધી પહોંચવા માટે હાલીને જવાનું કે? હા, ચાલીને જ, કારણ કે મેજરલી ડિસ્ટન્સ ઓછું છે એટલે વાંધો ના આવે. ઓકે, પછી ત્યાંથી તમે એસટી બસ કેચ કરો? એસટી બસ. અહીંયા ક્યાં ઉતરો? રાજકોટમાં? રાજકોટમાં હું આપણે ગોંડલ ચોકડીએ જ ઉતરું, અને ત્યાંથી ફ્રેન્ડ્સ ઘણા જાતા હોય, એટલે ફ્રેન્ડ્સ ભેગો હું અહીંયા આપણે કોલેજમાં જ. સિટી કેમ્પસમાં તમે ભણો છો કે એસએનએફ કેમ્પસ? ના, હું અત્યારે સિટી કેમ્પસમાં. સિટી કેમ્પસમાં, એટલે ત્યાંથી ગોંડલ ચોકડીથી કોઈ પણ ફ્રેન્ડની સાથે સિટી કેમ્પસે પહોંચી જાવ તમે છૂટો કેટલા વાગે, અને પછી પાછા ગોંડલ કેટલા વાગે જવાનું, સ્કૂલમાં રિપોર્ટિંગ કેટલા વાગે કરવાનું? 9:30 તો હું અમારે અહીંયા યુનિવર્સિટી લેક્ચર્સ, કારણ કે 2 hours લેક્ચર્સ, પછી તો 60% ઓન ધ જોબમાં, એટલે લેક્ચર ફિનિશ થાય એટલે 10 વાગ્યાની આસપાસ હું ગોંડલ ચોકડી પાછો પહોંચી જાઉં. ઓકે. અને પછી 10 થી લઈને 11 જેવું થાય એટલે ગોંડલ હું પહોંચી જાઉં. ગોંડલ પહોંચી જાવ 11 વાગે, એટલે 11 થી લઈને 11:30 સુધીમાં હું જમી લઉં, આખો ક્લિયર, પાછો ફ્રેશ થઈ જાઉં. પછી 11:30 પોણા 12 ની વચ્ચે 12 વાગ્યા સુધી મારે રિપોર્ટિંગ કરવાનું હોય સ્કૂલે, એટલે 12 વાગ્યા સુધીમાં હું ત્યાં પહોંચી જાઉં. અને 12 થી લઈને 5:30 o'clock, એટલે 5:30 વાગ્યા લગીમાં મારે ત્યાં આખું ઓન ધ જોબ ટ્રેનિંગ આવે, એટલે ઈ કમ્પ્લીટ થાય તે પછી હું 6 વાગ્યાની આસપાસ ઘરે પહોંચું. ઘરે પહોંચીને પાછું 6 થી લઈને 8 વાગ્યા લગી 10મા અને 12મા વાળાનું ટ્યુશન ક્લાસીસ લઉં. ઓહો, 12માં કોમર્સ. વાવ, ઓકે. કારણ કે મારે કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે તો 10મા વાળા અને 12મા વાળાને જ બોલાવું છું. પેલા 1 થી લઈને 12 લગી આવતા, એટલે અત્યારે તો કારણ કે બોર્ડ એક્ઝામ નજીક આવે છે, એટલે બીજું સેમેસ્ટર મેં ઓનલી ફોર ખાલી 10th અને 12th માટે જ રાખ્યું. એટલે 10th અને 12th માં અત્યારે 4 છોકરા આવે છે, 1 ગર્લ્સ અને 2 ગર્લ્સ અને 2 બોયઝ છે. ગ્રેટ. અને 12th માં મારે કોમર્સ ફિલ્ડમાં અકાઉન્ટિંગ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એ બધામાં સારા માર્ક્સ કવર 90 અપ જ આવતા, એટલે મને એટલે આર્ટ ટીચરમાં અને ઈ ટીચર સ્ટેટિસ્ટિક, ઈ બંનેમાં મારે ડિફરન્સ રહેતો કે મારે કે કેમાં સ્ટેટિસ્ટિક્સમાં જવું કે આર્ટ્સમાં જવું. વાવ, ગ્રેટ. પછી કેટલા વાગે તમે ટ્યુશન્સમાંથી ફ્રી થઈ જાવ? ટ્યુશનમાંથી 8 વાગે તો હું ફ્રી થઈ જાઉં, પછી જમી લઉં, પછી સાંજનું મેડિટેશન આવે, કારણ કે અત્યારે 2 માળા કરવાની, એક સવારે ને એક સાંજે, એટલે એ સાંજે મેડિટેશન 15 મિનિટ જેવું, 15 મિનિટ. તમે કીધું તમારા ગુરુદેવ છે, એટલે કોને તમે ગુરુ માનો છો કે શું ફોલો કરો છો? હા, અમારા કરમદળી આશ્રમ છે, એટલે ત્યાં અમારે સિદ્ધરામ બાપુ છે, એટલે કેવી રીતના મેડિટેશનમાં, એટલે એમની પાસે તો સિદ્ધિ ને એવું બધું હોય, એટલે મંત્ર ઉચ્ચાર ને એવું બધું ક્લિયર હોય, એટલે અમારું આખું બેકગ્રાઉન્ડ ચેક કરીને એ લોકો અમને મંત્ર ને એવી રીતના દે, એટલે એ જ મંત્રની, ગુરુ મંત્રની જ માળા કરવાની. ઓકે, એટલે મેડિટેશન કરો કે પછી માળા કરો, તમે કોન્સન્ટ્રેશન કેવી રીતે વધારો? કોન્સન્ટ્રેશન બંને થ્રુ, કારણ કે મેડિટેશન માળા કરો એટલે મીન્સ કે મેડિટેશન માં ઇન્ક્લુડ થઈ જ જાય, એટલે વાંધો ના આવે. અને પછી હું ક્લિયર થઈ જાય પછી જમી લઉં, જમીને પછી 2-5 મિનિટ મોબાઈલ હાથમાં આવે, અને પણ મેં એક વિચાર્યું હતું, મેં કીધું જો અત્યારે આપણે સ્ટ્રગલ કરશું તો લાઈફ ટાઈમમાં ઇનકેસ વાંધો ન પડે. કારણ કે ઘણા વિદ્યાર્થીને શું હોય, BBA BCA એ બધું કરતા હોય, રાઈટ છે,
પણ આવી રીતના આમ તો સ્ટ્રગલ કોઈ કરતું જ નથી. એટલે અમારા સ્ટ્રેટ માંથી ને ઘણા એમ કે નહીં ઈ સ્ટ્રગલ પર્સન છે એમ. ઓકે, ત્યારે એમ થાય, ફીલ આઉટ થાય કે નહીં આ ડિગ્રી મેં લીધી મારા માટે રાઈટ જ હતી. સાચું ડિસિઝન છે. રાત્રે સુવાનું બેડ ટાઈમ કેટલા વાગ્યાનો? 10 o'clock ની આસપાસ. અને ફરી પાછું 4-4:30 ઉઠી જવાનું. ગ્રેટ. એટેન્ડન્સ કેટલાક પર્સન્ટેજ હશે તમારી? અટેન્ડન્સ અત્યારે મારે એક સબ્જેક્ટમાં 75 ઉપર છે જ અને બીજામાં 75 ની આસપાસ છે. એટલે આમ ક્લિયર થઈ જાય છે, વાંધો નથી આવતો. ઓકે, એટલે આ પ્રશ્ન એટલા માટે તો ખરેખર 4:30 વાગે ઉઠો છો કે નહીં એ જાણવા માટે. બટ સો ગુડ ટુ સી યુ એન્ડ સો ગુડ ટુ મીટ યુ જય. 3 વસ્તુઓ મને જયમાંથી ઘણી શીખવા મળી જે કદાચ બધા બીવોકના વિદ્યાર્થીઓએ શીખવી જોઈએ. પહેલી વસ્તુ તો મેડિટેશન, જે હું પણ બધાને કહેતો હોઉં છું, અથવા મેડિટેશન ના થાય તો મારાથી મેડિટેશન નથી થતું, એટલે હું પણ માળા કરવાનો જ પ્રયત્ન કરું. બટ ધેટ વિલ ઇમ્પ્રુવ યોર કોન્સન્ટ્રેશન અ લોટ, યોર થોટ પ્રોસેસ, ક્લેરિટી એક લાઈફમાં લાવવી હોય કે મારે કરિયરમાં શું કરવું છે, ક્યાંય સ્ટક થઈ ગયા હોય એમાંથી બહાર નીકળવું હોય તો એ બહુ જરૂરી છે. સેકન્ડ, જે બધા બીવોકના વિદ્યાર્થીઓએ શીખવાની જરૂર છે એ છે ડે ટુ ડે સ્ટ્રગલને ઇઝીલી કઈ રીતે લેવું. સવારે 4:30 વાગે ઉઠવું મારા માટે ડ્રીમ છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. 4:30 તો ઇટ્સ બિગ થિંગ. સો ઇવન આઈ વિલ લર્ન અ લોટ ફ્રોમ યુ. અને મેં ઘણા બધા બીવોક સુપર હીરોઝના ઇન્ટરવ્યુ લીધા અને આઈ ગેસ એક વસ્તુ કોમન નીકળે છે, બધા એમ કે છે હું 4:30 ઉઠું, તમે 4:30, બાકી 5-5:30 ની આસપાસ. અને એટલા માટે જ કદાચ એવું કહેવાય છે કે સક્સેસફુલ લોકો વહેલા ઉઠી જતા હોય. સો યસ, ધીસ ઇઝ ધ સેકન્ડ થિંગ વિચ વી મસ્ટ લર્ન ફ્રોમ હિમ. થર્ડ થિંગ ઇઝ ધ યુનિક કરિયર ઓપોર્ચ્યુનિટી હી ઇઝ લુકિંગ આફ્ટર બીવોક. બીવોક પછી મેં બહુ બધા વિદ્યાર્થીઓને બેંકમાં જતા જોયા છે, ડીએસએમાં જતા જોયા છે, મેનેજમેન્ટમાં ના વિદ્યાર્થીઓ હોય તો ઓટોમોબાઈલ ફિલ્ડ છે કે ડિજિટલ માર્કેટિંગ છે એવામાં જતા જોયા છે, કે પછી બીજા જેટલા સ્પેશિયલાઇઝેશન આઈટી ના છે તો કોડર ઘણા બધા છે. પ્રાઇમરી ટીચર તરીકેનું કરિયર લેવું અથવા તો ટીચર એઝ અ હોલ બીવોક પછી કરિયર લેવું, દેટ્સ અ યુનિક પ્રપોઝિશન. અને આવનારા ભવિષ્યમાં જ્યારે વોકેશનલ એજ્યુકેશન સ્કૂલ ક્ષેત્રે પણ એટલું ગ્રો થાય છે તો કદાચ કોઈને એવું લાગે કે યાર આવું તો કેમ ડિસિઝન, બટ આઈ રિયલી વોન્ટ ટુ ટેલ યુ કે ધીસ ઇઝ ધ રાઇટ ડિસિઝન બીકોઝ ફ્યુચર હજી આનું આગળ વધવાનું છે. નોટ જસ્ટ ફ્રોમ જોબ સેટિસ્ફેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, ઇવન ફ્રોમ ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. જો તમે વોકેશનલ ક્ષેત્રે સારું એવું પ્રદાન કરી શકો સ્કૂલ્સમાં તો યુ કેન ચાર્જ હેન્ડસમ અમાઉન્ટ ઓફ સેલરી ફ્રોમ સ્કૂલ્સ એઝ વેલ. અને ગવર્મેન્ટ સતત એવી નવી પોલિસીઝ લાવવા માંગે છે. સો મચ સો કે સીબીએસઈ સ્કૂલ્સમાં તો હવે વોકેશનલ ગાઈડન્સ બહુ ફરજિયાત કરી દીધું છે અને એના માટે સીબીએસઈ ગ્રાન્ટ્સ પણ આપે છે. સેમ થિંગ વિલ ફોલો ઇન ટુ જીએસઈબી બોર્ડ એન્ડ અધર્સ એઝ વેલ. હજી એક વસ્તુ મને પણ શીખવા મળી અને જે બીજા વિદ્યાર્થીઓને મારે કેવી છે એ છે કે ઇંગ્લિશ મીડિયમથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડરતા હોય છે. જયનો એ કેસ એવો છે, અત્યારે મને લાગે છે કે ઇંગ્લિશ સ્પીકિંગમાં એમને તકલીફ હજી પણ છે, બટ એ પણ ઓવરકમ થઈ જશે બીકોઝ ઓફ હિઝ પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ ધી લેંગ્વેજ. લેંગ્વેજથી ડરવા કરતા તમે એને એક્સેપ્ટ કરો અને જેટલું આવડે એટલું ધીમે ધીમે શીખો તો ઇઝ વેરી કમ્ફર્ટેબલ ઇન લિસનિંગ ઓર રીડિંગ એન્ડ રાઇટિંગ. તો સ્પીકિંગ પણ ધીમે ધીમે ઇમ્પ્રુવ થઈ જાય છે, યુઝ્યુઅલી છેલ્લે ઇમ્પ્રુવ થતું હોય છે. આ બધી વસ્તુઓ બીજા બધા સુપર હીરોઝમાં તમને કોમન જોવા જ મળશે અને દેટ્સ વાય વી ઓલવેઝ સજેસ્ટ કે આવા વિદ્યાર્થીઓની આસપાસ રહો, એમની પાસેથી શીખો એન્ડ ફોલો ધેમ એન્ડ ગેટ ઇન્સ્પાયર્ડ. થેન્ક યુ વેરી મચ જય. થેન્ક યુ સર.